કાળુ બાપુએ સત્તાધાર છોડી દીધું અને સંવંત 1986 કાળુ બાપા હડમતી આવ્યા. જેવું મુનિ બાપાનું જીવન હતું એ જ પ્રમાણે ભજન ભોજન અને ભક્તિનો મહિમા વધારી અને જીવન જીવવા લાગ્યા. ગોહિલવાડની ધરતીને ધન્ય બનાવી. ચારે દિશાઓ બાપાના નામથી ગાજી ઉઠી. અમુક વર્ષો જતા કાળો બાપુએ મૌન ધારણ કર્યું અને આજે 20 વર્ષના વાણા વાઈ ગયા પણ બોલતા નથી. પોતે મૌન રહી બીજાને બોલાવે ઈ સંત. પોતે કંતાન પહેરી બીજાને હારું પહેરાવે ઈ સંત. પોતે ભૂખ્યા રહી અને બીજાને ખવડાવે ઈ સંત. પોતે હુએ નહીં અને બીજાને સુવરાવે ઈ સંત. પોતે દુઃખ વેઠી